નમસ્કાર મિત્રો, હું છું દીશુ અને દીશુની દુનિયામાં આપનું સ્વાગત છે. સો આજે ખાસો લેટ જ મેં બ્લોગ ચાલુ કર્યો છે, બટ આજે બનાવવાની છે મારે રીલ્સ. જે મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું કે કાલથી હું રીલ્સ એવું સ્ટાર્ટ કરીશ. તો બસ હવે આજથી આપણે કરીએ શુભારંભ પાછું રીલ્સનું. એન્ડ એના પહેલાં પણ મારે હજી કામ છે કંઈક, સો એ પતાવી દઉં એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. હવે મારે સૂકવવાના છે કપડાં. તો કે આજે તો સવારના ધોઈ કાઢ્યા હતા મશીનમાં, બટ સૂકવવાના બાકી છે, તો અત્યારે એ કામ કરી દઉં. સો મિત્રો, અત્યારે હું પહેરી રહી છું આ રેડ સાડી. જો કે ઘણા ટાઈમથી પહેરવું થતું હતું રેડ કલરની પહેરવું, બટ આજે એટલી બધી સાડીઓ જો એવો ટાઈમ થઈ ગયો કે આજે આજ પહેરી લઉં. સો રેડ કલર આમ તો હું ફર્સ્ટ ટાઈમ પહેરું છું. ખાસ એટલો રેડ કલર તમે જોયું છો પહેરતી નથી, બટ આજે પહેરું છું. સો તમે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો કે રેડ કલરમાં કેવી લાગુ છું. સો સાડી તો પહેરી દીધી છે હાલ. તો કે મને તો લાગી રહ્યું છે કે રેડ કલર સારો લાગે છે, બટ તમને કેવો લાગે છે રેડ કલર તો એ પણ જણાવવું છે. હવે હું થઈ જાઉં છું રેડી. સો રેડી થયા બાદ મળીએ. સો ફાઇનલી મિત્રો, હું થઈ ગઈ છું રેડી એટલે હવે હું સ્ટાર્ટ કરી દઈ છું રીલ્સ. સો આજનો મારો ડે આવો છે. અત્યારે હું સ્ટાર્ટ કરીશ રીલ્સ. સો તમે લોકો બનાવી દેજો બ્લોગમાં. અત્યારે હું બેસી રહી છું જમવામાં છે દાળ ભાત બટાકાની સબ્જી. પહેલા તું તો મિત્રો, અત્યારે હું બેઠી છું ને મારા પપ્પા લઈને આવ્યા છે આ બદામ શેક. સો એ પી લઉં હું. એન્ડ મારે પાછી રીલ્સ બનાવવાની છે, કેમ કે નીરવને પૂછું તો એવું કહી ગયા છે કે નથી બરાબર આવી. એમને પૂછું તે આવું જ કરતા હોય, બટ કંઈ નહીં, ફરીથી સ્ટાર્ટ કરું છું. એ પહેલા હું ખાઈ લઉં. સો ગાઈઝ, આજે મારે રીલ્સનો ઓવરલોડ થઈ ગયો, કેમ કે આજે ઉતાવળમાં પહેલા બનાવી દીધી હતી મેં 4-5, બટ એ ગમી નહીં. તો પાછી હું જમીને પાછું સ્ટાર્ટ કર્યું રીલ્સ બનાવવાનું. અત્યારે વાગી ગયા છે 12:30, બટ હવે રેડી થઈ છું તો મેં તું બનાવીશ દઉં. એન્ડ આજે ઘણા બધા કહી ગયા છે હું સારી લાગુ છું એના માટે, કેમ કે મેં આમ બી રેડ કલર પહેલી વખત જ પહેર્યું છે. મને બહુ કેવું લાગે છે કે ના સારું લાગી રહ્યું છે. સો આ છે મારું વિઝન બોર્ડ. જો કે એ તો તમને બતાવીશ. પહેલા શરૂઆત જ એનાથી કરી હતી, જેના માટે મેં નીરવને બનાવ્યું હતું. એમાં મેં નીરવને પણ રાખ્યો છે. જો કે એ તો રહેશે જરા કે ટાઈમ. એન્ડ આ બધું પણ જોઈએ છે. નીરવ તમારી સાથે છે જ, પણ સાથે સાથે આ બધું પણ જોઈએ છે. તે ડ્રીમ પૂરા કરવા માટે તમારો સપોર્ટ જોઈએ છે. તો બને એમ સપોર્ટ કરતા રહેજો, જોઈ રહેશું. જલ્દીથી આ ડ્રીમ પણ પૂરા થઈ જશે અને મને વિશ્વાસ છે કે બહુ જલ્દી જ આ વિઝન બોર્ડ ડિટેક્ટમાં મોકલી જવાનું છે. એન્ડ અત્યારે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે. હું ફ્રેશ થઈને હવે ડાયરેક્ટ સુવા જઈશ. શું કાંઈ અત્યારે તો કામ કરવું છે નહીં. તો તમને મારા વિડીયોઝ ગમ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો જય ખોડિયારમાં રાખી રાખે.